ચાલો વિદ્યાર્થી મિત્રો, નૂતન જ્ઞાન સેતુના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આજની ટેસ્ટ છે એ સોલ્વ કરવા જઈ રહ્યા છે. ફટાફટ આપણે આજની ટેસ્ટ સોલ્વ કરવાની છે, બરાબર? ચલો, પહેલો પ્રશ્ન છે 2x નો વર્ગ કૌંસમાં 5 + 4x + x નો વર્ગ. ચાર તમને ઓપ્શન આપેલા છે, A, B, C અને D. હવે જો અહીંયા ધ્યાન આપજો, અહીંયા 2x નો વર્ગ, 2x નો વર્ગ કૌંસમાં 5 + 4x + x નો વર્ગ. રેડી? તો અહીંયા જો ઓપ્શન ઉપરથી જ ખબર પડી જાય. શું ખબર પડે? તો કે અહીંયા x નો વર્ગ અને અહીંયા x નો વર્ગ. તો x નો વર્ગ ગુણ્યા x નો વર્ગ એટલે શું થાય? તો કે x ની 4 ઘાત થાય. કેટલી ઘાત થાય? 4 ઘાત થાય. કેટલી ઘાત થાય? 4 ઘાત. તો આમાં 4 ઘાત વાળો ઓપ્શન ગોતવાનો, x ની 4 ઘાત. ચલો, આમાં છે નહીં. ઓકે, તો આ જવાબ આવશે નહીં. આમાં છે નહીં, તો આ જવાબ આવશે નહીં. આમાં છે નહીં, તો આ જવાબ ન આવે. ચલો, આ ઓપ્શન ડી આવશે. શું આવશે? ઓપ્શન ડી. ઓકે, 4 ઘાત આવે છે એટલે બહુ વધારે આગળ લાંબી માથાકૂટ કરવી નહીં. જો આમ નો ગણવું હોય તો ડાયરેક્ટ આને અંદર ગુણી નાખો. 2x નો વર્ગ કૌંસમાં 5 + 4x + x નો વર્ગ. ઓકે, ચલો આપણે ગુણાકાર કરીએ. 2 પંચાને 10x નો વર્ગ વત્તાના વત્તા 2 ચોક 8x નો ઘન અને વત્તા 2 ગુણ્યા x નો વર્ગ તો 2x નો વર્ગ. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આ મુજબ થશે. આગળ જોઈએ આપણે. બીજો દાખલો 12x નો વર્ગ y કૌંસમાં y વત્તા xy - 8xy. તો 12 x નો વર્ગ y ગુણ્યા y એટલે શું થાય? y નો વર્ગ વત્તે ઓછા 8 x નો વર્ગ y નો વર્ગ. ઓકે વિદ્યાર્થી મિત્રો, x ગુણ્યા x એટલે x નો વર્ગ, y ગુણ્યા y એટલે y નો વર્ગ. 12 માંથી 8 જાય તો શું આવે? તો કે 4x વર્ગ y વર્ગ. ઓકે વિદ્યાર્થી મિત્રો, શું જવાબ આવશે આમાં? 4x વર્ગ y વર્ગ, ઓપ્શન સી. ઓકે, ચલો આગળનો દાખલો આપણે ગણીએ. ત્રીજો, નીચેનામાંથી કઈ બહુપદીમાં બે ચલ છે? બે ચલ એટલે શું? તો કે a અથવા b, x અથવા y. એટલે ABCD માંથી કોઈ પણ બે ચલ હોવા જોઈએ. તો ચલો, આમાં બે ચલ છે. હા, a અને b છે. આમાં છે x y નહીં, તો આ નહીં આવે. આમાં y એક જ છે, નહીં આવે. આમાં x એક જ છે. શું આવશે? ઓપ્શન એ. બરાબર, આમાં કેટલા ચલ છે? બે ચલ છે. a - b plus AB, B - C plus BC, C - A plus AC. ઓકે, નો સરવાળો તો અહીંયા સરવાળો મૂકી દઉં છું. ચલો, હવે આ પ્લસ છે અને આ શું છે? માઇનસ એટલે 0. અહીંયા B માઇનસ છે ને B પ્લસ છે એટલે 0. અહીંયા C પ્લસ ક્યાં ગયું? C પ્લસ છે ને અહીંયા C માઇનસ છે એટલે 0. તો વધુ શું? AB વત્તા BC વત્તા AC. જો આવો જવાબ મળે, AB વત્તા BC વત્તા AC. બરાબર, ઓપ્શન ડી. પાંચમો પ્રશ્ન, -2x ઘન y વર્ગ z ની 4 ઘાત માં પદનો સહગુણક શું છે? તો માઇનસ આગળ છે ને -2, એ પદનો સહગુણક છે એટલે શું આવશે? ઓપ્શન એ. શું આવશે? ઓપ્શન એ. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આગળ જોઈએ. નીચેનામાંથી એક પદી પદાવલી કઈ છે? એક જ પદ હોય એવી પદાવલી આપણે ગોતવાની છે. અહીંયા કેટલા છે? 1 અને 2, તો આ આવશે નહીં. અહીંયા કેટલા છે? 1 અને 2 એટલે આ આવશે નહીં. અહીંયા કેટલા છે? 1 2 3, તો આ પણ આવશે નહીં. શું આવશે? ઓપ્શન ડી. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આગળ. નીચેનામાંથી દ્વિપદી પદાવલી કઈ છે? બે જ પદ હોવા જોઈએ. તો આ છે. નીચેનામાંથી દ્વિપદી પદાવલી કઈ નથી એવું છે? તો આમાં બે પદ છે એટલે આ છે. આમાં બે છે તો કે આ છે. આમાં બે પદ છે તો કે હા. આમાં કેટલા પદ છે? 3 પદ છે. એટલે આ દ્વિપદ પદાવલી નથી. માત્ર એક જ ચલ હોય તેવી ત્રિપદી પદાવલી ઓળખાવો. એક જ ચલ હોવો જોઈએ, ત્રિપદી હોવી જોઈએ. તો આ 3 પદ છે. હા, ઓકે, પણ કેટલા ચલ છે? અહીંયા x ને y એટલે આ આવશે નહીં. એક જ ચલ. અહીંયા 1 2 3 પદ. ઓકે, y ને z કેટલા છે? બે ચલ છે, તો આ આવશે નહીં. અહીંયા જો x ને y બે પદ છે એટલે આ આવશે નહીં. ખાલી શું આવશે? y નો વર્ગ વત્તા y વત્તા 1. બરાબર, ચલો. માત્ર બે જ ચલ હોય તેવી ત્રિપદી પદાવલી ઓળખાવો. બે ચલ એટલે કે x ને
વાય આવા બે ચલ હોય એવું ત્રિપદી પદાવલી. ચલો અહીંયા x ને y બે છે. ઓકે આ છે અહીંયા છે નહીં એક જ પદ y આ છે નહીં એક જ પદ x આ છે નહીં તો કે એક જ પદ y છે. બે ચલ હોવા જો તો ચલ x ને y એવું હોય કોણ આવે ઓપ્શન એ. ઓકે વિદ્યાર્થી મિત્રો ચલો આગળ જોઈએ a માઇનસ 3 અને બીજા કૌંસમાં a માઇનસ 2. તો આનો શું કરીએ આપણે ગુણાકાર કરીએ તો કે a એની સાથે આખો કૌંસ તો કે a માઇનસ 2 માઇનસ 3 કૌંસમાં a માઇનસ 2 a ગુણ્યા a એટલે a સ્ક્વેર માઇનસ 2a માઇનસ 3a માઇનસ માઇનસ પ્લસ 3 દુને 6 a સ્ક્વેર માઇનસ 2a માઇનસ 3 એટલે શું થાય માઇનસ 5 વત્તા 6. ઓકે ચલો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો આવો ઓપ્શન ક્યાં છે a સ્ક્વેર માઇનસ 5 વત્તા 6 તો કે ઓપ્શન સી. 9x નો વર્ગ માઇનસ 6x વત્તા 1 બરાબર ખાલી જગ્યા થાય તો કે 9x નો વર્ગ માઇનસ 6x પ્લસ 1 બરાબર ખાલી જગ્યા. હવે જુઓ આ મેળવવાનું છે દ્વિપદી છે તો અહીંયા પૂર્ણ વર્ગ ત્રિપદી જ છે તો આનું વર્ગમૂળ કાઢો. પહેલાનું શું થાય 9x નો વર્ગ છે તેનું વર્ગમૂળ 3x મધ્યમ પદની અહીંયા નિશાની મૂકો એટલે માઇનસ 1 નું વર્ગમૂળ શું થાય 1 અને આખા કૌંસનું શું લખાય વર્ગ. તો 3x માઇનસ 1 આખા કૌંસનો વર્ગ તો શું આવશે ઓપ્શન ડી. બરાબર 3x માઇનસ 1 આખા કૌંસનો વર્ગ. 12મો x નો વર્ગ માઇનસ 12x વત્તા ખાલી જગ્યા બરાબર છે તો આપણને અહીંયા આપેલું છે x માઇનસ 6 એનો વર્ગ. તો અહીંયા જુઓ પહેલાનો વર્ગ મધ્યમ પદની નિશાની 2 ગુણ્યા પહેલું બીજું વત્તા બીજાનો વર્ગ. લ્યો ચલો પહેલાનો વર્ગ એટલે x નો વર્ગ 2 6 12x વત્તા 6 36. તો જો x નો વર્ગ માઇનસ 12x નો 12x આટલું આપેલું છે શું નથી 36 તો અહીંયા ઓપ્શન ડી. બરાબર કેવા 36 પ્લસ છે એટલે ઓપ્શન 36 ડી. 13મો x નો વર્ગ માઇનસ 11x વત્તા 28 તો x નો વર્ગ માઇનસ 11x વત્તા 28. હવે આમાંથી ઓપ્શન ઉપરથી તમને મળી જાય બરાબર આ કેમ મેળવવા પણ અહીંયા કોણ છે અંતિમ 28 તો કે 7 ચોક 28 એવી બે સંખ્યા મેળવો જેનો ગુણાકાર 28 થાય અને સરળો બાદબાકી કેટલા થાય 11 તો કે 7 ને 4 11. ઓકે થઈ ગયો ચલો. તેથી x નો વર્ગ અહીંયા લખું માઇનસ 7x માઇનસ 4x પ્લસ 28. આ ત્રિપદ માંથી 4 પદ બનાવવાના. કેટલા પદ બનાવવાના છે 4 પદ. એમાં બે ની શું બનાવવાની છે જોડી બનાવવાની છે. શું બનાવવાની છે જોડી. તો આમાંથી શું સામાન્ય નીકળશે x એટલે કૌંસમાં શું છે x માઇનસ 7. આનો આ કૌંસ આંખું બંધ કરીને તમારે અહીંયા લખી નાખવાનો છે. ઓકે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા x માઇનસ 7 આવી ગયું તો અહીંયા x ની આગળ શું છે માઇનસ 4 છે અને શું કરવાનું બહાર કાઢવાનું. શું કરવાનું છે બહાર કાઢવાનું છે. તો અહીંયા કૌંસ જો x માઇનસ 7 લખી નાખો પહેલા એ સામાન્ય નીકળશે x માઇનસ 7 તો અહીંયા શું વધશે x માઇનસ 4. તો આપણો જવાબ આવો મળે x માઇનસ 7 ને બીજા કૌંસમાં x માઇનસ 4 અથવા તો આ પહેલા હોય ને આ પછી હોય. તો જો x માઇનસ 7 હાલો આમાં 7 છે નહીં બરાબર. અહીંયા જો 14 નહીં પણ 4 બરાબર અને અહીંયા 1 ને અહીંયા શું 7. ઓકે હાલો તો આ આવશે નહીં આ આવશે નહીં આ 14 છે એટલે એ નહીં આવે. શું આવશે ઓપ્શન ડી x માઇનસ 7 x માઇનસ 4. બરાબર ચલો 14મો 16x નો ઘન માઇનસ 4x નો વર્ગ 16x નો ઘન માઇનસ 4x નો વર્ગ અને 32x પદમાં સામાન્ય શું છે 32x પદમાં આમાંથી સામાન્ય છે તો આમાંથી સામાન્ય શું નીકળે તો કે 4x નીકળે. શું નીકળે 4x અંદર શું વધે x નો વર્ગ માઇનસ હજી x વધે. અહીંથી શું સામાન્ય શું નીકળે તો કે 4x ગુણ્યા 8 લખાય. તો અહીંયા જુઓ 4x ને અહીંયા 4x શું છે સરખું છે તો એ આપણું શું હોય સામાન્ય એટલે શું આવશે ઓપ્શન બી. 16x નો વર્ગ માઇનસ 121 તો અહીંયા કઈ નથી આ તફાવતની રીત છે. 16 નું વર્ગમૂળ શું નીકળે તો કે 4x પેલા કૌંસમાં માઇનસ અને 21 નું 121 નું વર્ગ શું નીકળે 11 એનું વર્ગમૂળ 11. તો પેલા કૌંસ માઇનસ ને બીજો કૌંસ શું આવશે વિદ્યાર્થી મિત્રો પ્લસ એટલે કે 4x માઇનસ 11 ને 4x પ્લસ 11. ઓકે તો આવો ઓપ્શન ગોતો ક્યાં છે 4x માઇનસ 11 ને 4x પ્લસ 11. ઓકે ઓપ્શન સી. ચલો 16મો MCQ 12x, 36 નો સામાન્ય શું થાય તો કે આ 12 ગુણ્યા x તમારે લખાય બરાબર આ 12x નું
હવે 36 છો 36 ને શું લખાય તો કે 12 તેરી 36 બંનેમાં સરખું એવો અવયવ કોણ થાય તો કે 12 થાય કેટલો થાય 12 તો શું આવશે ઓપ્શન એ બરાબર આમાં શું આવશે ઓપ્શન એ 2y, 2xy નો સામાન્ય અવયવ શું થાય તો અહીંયા જો 2y છે તો આને શું લખાય 2 ગુણ્યા y એવી જ રીતના અહીંયા 2xy છે તો આને શું લખાય 2 ગુણ્યા x ગુણ્યા y બરાબર આમાંથી સામાન્ય તો ચલો સામાન્ય અવયવ લખો સામાન્ય અવયવ બરાબર તો અહીંયા 2 છે ઓકે આમાં છે 2 હાલો આ લખ્યો અહીંયા 2 અહીંયા y છે આમાં છે y ઓકે તો શું થઈ ગયું 2y હવે આમાં કાંઈ નથી તો અહીંયા x લખવા જવાની જરૂર નહીં સરખું હોવું જોઈએ એટલે સામાન્ય તો 2y ક્યાં છે ઓપ્શન સી ઓકે વિદ્યાર્થી મિત્રો ચલો 18મો 10 pq 20 qr 30 rp માં સામાન્ય અવયવ શું થાય તો જો 10 ગુણ્યા p ગુણ્યા q આપણે pq નું લખીએ 10 pq ઓકે ચલો હવે 20 qr તેમાં શું લખાય 10 દુ 20 ઓકે 20 ના q ગુણ્યા r પછી શું છે 30 rp તો 10 તેરી શું લખાય 30 p ગુણ્યા r ચલો 10 આમાં છે હા તો સામાન્ય અવયવમાં કોણ છું પેલા 10 p આમાં છે નહીં તો ઈ લેવાનો નહીં q આમાં છે ને એટલે ઈ આવે નહીં તો પેલામાં જ પૂરું થઈ ગયું સામાન્ય તો બીજા ક્યાંય જોવા જવાનું નથી એટલે સામાન્ય કોણ મળ્યું છે 10 મળ્યું છે તો શું આવશે ઓપ્શન એ બરાબર વિદ્યાર્થી મિત્રો ચલો 19મો 3x વર્ગ y વર્ગ 10 3 x વર્ગ y વર્ગ 10 x નો ઘન y વર્ગ 6 x વર્ગ y વર્ગ z માં સામાન્ય અવયવ શોધો તો હવે જો સામાન્ય એટલે ખબર પડવી જોઈએ તો અહીંયા 3 છે અહીંયા 10 છે બરાબર આને હું લખી દઉં છું શું લખાય આને 3 ગુણ્યા x ગુણ્યા y ગુણ્યા y ઓકે હાલો આનું પૂરું આનું તો કે 10 ના ભાગ 2 પંચા 10 x નો ઘન છે એટલે 3 વાર x લખું ગુણ્યા y કેટલો છે વર્ગ છે એટલે 2 વાર લખું 6 છે 6 ના ભાગ શું પડે 2 તેરી 6 x ગુણ્યા x y ગુણ્યા y ગુણ્યા z ઓકે ચલો સામાન્ય અવયવ કીધું સામાન્ય અવયવ ચલો 3 આમાં છે નહીં તો ઈ લેવાના નહીં x આમાં છે હા આમાં છે તો કે હા એટલે અહીંયા લખું x અને બીજી વાર x આમાં છે હા ઓકે તો હું અહીંયા લખું છું x નો વર્ગ આમાં y છે તો કે હા આમાં y છે તો કે હા એટલે અહીંયા લખું છું y આમાં બીજી વાર y છે આમાં બીજી વાર y છે હા આમાં બીજી વાર y છે તો કે તો y નો વર્ગ હવે અહીંયા પૂરું થઈ ગયું પહેલામાં પૂરું થઈ ગયું તો એ બીજે ક્યાંય જોવા જવાનું નથી તો શું આવશે x વર્ગ ગુણ્યા y વર્ગ એટલે x નો વર્ગ y નો વર્ગ શું આવશે ઓપ્શન બી ઓકે વિદ્યાર્થી મિત્રો ચલો આગળ જોઈએ 7x - 42 નો અવયવ જણાવો તો 7x - 42 હવે જો આ 7x છે -42 ની જગ્યાએ શું લખાય 7 ગુણ્યા 6 તો શું સામાન્ય નીકળશે આમાંથી 7 તો કૌંસમાં શું વધશે x - 6 તો કેટલા અવયવ થાય પહેલો અવયવ 7 ને બીજો અવયવ શું થાય x - 6 એટલે a અને b બંને શું આવશે એમાં ઓપ્શન સી ઓકે વિદ્યાર્થી મિત્રો આ આપણી ટેસ્ટ આજની અહીંયા સોલ્વ થઈ ગઈ દરરોજની ટેસ્ટ છે આ મુજબ તમને સોલ્વ કરીને મોકલતા રહેશું તમે પ્રેક્ટિસ કરતા રહેજો ઓકે વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ